સુરતથી સમાચાર સુરતના માંગરોળના વાંકલ ગામે વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું। વિનિયન કોલેજ પર પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે રકઝક થતા મામલો બિચક્યો। બાદમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું। ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ રાજ્યના ધોરીમાર્ગ પર ચક્કાજામ કર્યો। મામલો થાળે પાડવા માટે જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે। વિદ્યાર્થીઓએ પણ પીએસઆઈ વિરુદ્ધ હાય હાયના નારા લગાવીને પોતાનો વિરોધ દર્શાવ્યો છે। અમારા સંવાદદાતા ઇન્દ્રમલ શાહ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। ઇન્દ્રમલ, શું માંગ છે આ વિદ્યાર્થીઓની? પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણનું કારણ શું? વિદ્યાર્થીઓની માંગ છે કે પીએસઆઈ છે તેને આવે તાત્કાલિક ફરજ પરથી દૂર કરવામાં આવે। તો 2 દિવસ પહેલાની ઘટના છે। હોસ્ટેલમાં જમવા બાબતને માંગરોળના વાંકલ ખાતે જે વિનિયન કોલેજ આવી છે તેના હોસ્ટેલમાં જમવાને લઈને વિદ્યાર્થીઓ અને સંચાલકો સાથે થોડી રકઝક થઈ હતી અને જેમાં સંચાલક દ્વારા પીએસઆઈ ને માંગરોળ પોલીસને બોલાવવામાં આવી હતી અને માંગરોળ પોલીસ દ્વારા ત્યાં પ્રયોગ કરવામાં આવ્યો હતો અને જેને લઈને આખો મામલો બિચક્યો છે। આજરોજ વિદ્યાર્થીઓ પોતાના વાલીઓ આજે શાળા કોલેજ ખાતે પહોંચ્યા હતા અને જે રોડ ચાલવ્યો હતો, જે કોલેજની બહાર જે રોડ છે ત્યાં ચક્કાજામ કર્યો હતો અને પોલીસ સાથે તેમનું ઘર્ષણ પણ થયું હતું। હાલ ઉચ્ચ અધિકારીઓ જે પોલીસના તે ઘટના સ્થળ પહોંચ્યા છે અને વિદ્યાર્થીઓ સાથે મિટિંગ ચાલુ છે અને એમને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। જી ઇન્દ્રમલ, આભાર આ સમગ્ર જાણકારી માટે। તો માંગરોળના વાંકલ ખાતે વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે। વિનિયન કોલેજમાં પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે પહેલા તો ઉગ્ર બોલાચાલી થઈ અને આ બોલાચાલી ઘર્ષણમાં પરિણમી। માંગરોળ પીએસઆઈ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓ પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે, જેના પગલે રાજ્ય ધોરીમાર્ગ ઉપર પણ ચક્કાજામ કર્યો છે। તો વિનિયન કોલેજના વિદ્યાર્થીઓ જેમની પોલીસ સાથે પહેલા બોલાચાલી થઈ, બાદમાં બોલાચાલી એટલી ઉગ્ર બની ગઈ કે વિદ્યાર્થીઓ અને પોલીસ આમને સામને આવી ગયા। વિદ્યાર્થીઓમાં ભારે રોષ છે। માંગરોળ પીએસઆઈ સામે કાર્યવાહી કરવા માટે આ વિદ્યાર્થીઓ દ્રશ્યમાં જોઈ શકો છો તે રીતે રસ્તા ઉપર બેસી ગયા, ચક્કાજામ કર્યો, જેના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। પોલીસ ત્યાં આવી, પોલીસ સાથે પણ આ વિદ્યાર્થીઓની બોલાચાલી થઈ અને ઘર્ષણ સર્જાયું હોવાના સમાચાર પ્રાપ્ત થયા। જો કે વિદ્યાર્થીઓ